તો ચોમાસાને લઈને મોટા સમાચાર 96 કલાકથી અરબ સાગરની શાખા પર સ્થિર 8 જૂન બાદ અરબ સાગરની ચોમાસુ શાખા એઠપ હજુ પણ ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે ચોમાસુ પશ્ચિમ ભારતમાં સહેજ પણ આગળ નથી વધ્યું ચોમાસાની બંગાળની ખાડીની શાખા સક્રિય છે ઉત્તર પ્રદેશ સરહદે ચોમાસુ પહોંચી ચૂક્યું છે ઝારખંડ ઓડિશામાં ચોમાસાનું આગમન થયું તો હાલ જે ચોમાસાની પરિસ્થિતિ છે ચોમાસુ જે થોડા સમય પહેલા લેટ એન્ટ્રી થઈ હતી પરંતુ ગતિ ખૂબ સારી રીતે પકડી અને આગળ વધ્યું પરંતુ હવે સ્થિર થઈ ગયું છે હવામાન વિભાગનું માનીએ તો ગુજરાતમાં જે ચોમાસાની પધરામણી ક્યારે થશે તેની અલગ અલગ સંભવિત તારીખો સામે આવી છે હવામાન વિભાગ અનુસાર 18 થી 24 જૂન દરમિયાન હવામાન વિભાગના અનુસાર ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થઈ શકે છે તો અંબાલાલ પટેલનું માનીએ તો 23 થી 26 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે આ ઉપરાંત અથર્યા શેટ્ટીએ જે અનુમાન આપ્યું છે કે 23 જૂન આ તારીખ અથર્યા શેટ્ટીએ આપી છે કે જ્યારે ચોમાસાનું આગમન પધરામણી એ ગુજરાતમાં થશે તો દુનિયા માટે માઠા સમાચાર દરિયામાં પેદા થયો છે ચોમાસાનો દુશ્મન ડરામણો અલનીનો અલનીનો બની ગયાનો દાવો થઈ રહ્યો છે અમેરિકન સંસ્થા NOAA નો દાવો છે કે ભારત સહિત અનેક દેશોની ચિંતા પણ આ દાવાએ વધારી દીધી છે ખૂબ મજબૂત બની શકે છે અલનીનો તેવો દાવો આ જે સંસ્થા છે તેના દ્વારા કરવામાં આવી છે અમેરિકન સંસ્થા છે NOAA નાઓ કે જેના દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે કે હાલ અલનીનો જે છે આ પેદા થઈ ચૂક્યું છે અને ખૂબ જ મજબૂત તેની પરિસ્થિતિ બની શકે છે જેના કારણે ભારત સહિત અનેક દેશોની ચિંતા વધી છે તો બીજી તરફ આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી સામે આવી છે તેમણે કહ્યું છે કે 17 થી 21 જૂન દરમિયાન સારા વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે એક બે દિવસમાં ચોમાસુ આગળ વધશે તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે જળ રાશિ કર્કમાં રાશિમાં ચંદ્ર શુક્ર અને ગુરુ છે તેવું તેમણે જણાવ્યું 15 થી 16 સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે તેવી પણ તેમણે આગાહી વ્યક્ત કરી આગળ વાત કરીએ વાવથરાદની જ્યાં હત્યાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે કુવાડામાં ધોળા દિવસે હત્યા થઈ અને આ હત્યા બાદ 3 હત્યારાઓ ફરાર છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ આ ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવીના સામે આવ્યા છે જેમાં મોઢા પર રૂમાલ બાંધી આવેલા હુમલાખોરો કેદ થયા હતા ધારદાર હથિયારના ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ લાખણીના કુવાડા ગામની ઘટના છે જ્યાં હત્યાથી હાલ ભયનો માહોલ ફેલાયો છે હત્યારાઓ અને મૃતક બંને બહારના હોવાનું સામે આવ્યું છે 3 શખ્સોના હુમલાથી કુવાડા ગામમાં સનસનાટી મચી ગઈ ધોળા દિવસે હત્યાના બનાવે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે હત્યાના બનાવ બાદ પોલીસ પણ દોડતી થઈ તપાસ તેજ કરવામાં આવી છે કુવાડામાં લોહિયાળ હુમલો સીસીટીવી હાલ મહત્વનો પુરાવો બન્યો છે તો જિલ્લા પોલીસ વડા LCB SOG સહિતની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી છે જિલ્લામાં નાકાબંધી કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે ફાયરિંગ વિથ હત્યા થયાનું સામે આવ્યું છે ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ એવામાં 12 થી કોક આવી અને આવતા મરે એના માટે ફાયરિંગ કર્યું અને પછી કોક ધારિયાથી જાણું બધું કર્યું હવે અમે બધા ફાયરિંગ કર્યું ને કેટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડા પણ ફાયરિંગ કરી બધા ભાગવાનો પ્રયત્ન કર્યો બાકી પછી શું છોડ્યું શું ન છોડ્યું બધા દોડ્યું તેર પાછળથી અમે બધા આવ્યા આવી કેમ કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી હવે આગળ વાત કરીએ સુરતની જ્યાં ડિમોલેશન મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ અજાણ છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પાસે જવાબ નથી તપાસની વાર્તા સાથે રાજન પટેલનો ગોળ જવાબ તપાસ કમિટીના અહેવાલ બાદ કાર્યવાહી કરાશે તેવું તેમણે નિવેદન આપ્યું તપાસ કમિટીની રચના થઈ ગઈ છે તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે
એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું. હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે. આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે. આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે. તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા નળ સે જળ યોજનાના મોટા દાવા કરી રહી છે. બીજી તરફ ખેડાના ધેદીપુરા ગામમાંથી તંત્રની પોલ ખોલતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા. અહીંના 25 થી વધુ પરિવારો આજે પણ પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે અને કેનાલના પ્રદૂષિત પાણી પર નિર્ભર છે. કચરો, જીવજંતુઓ વાળું આ ગંદુ પાણી પીવા માટે માસૂમ બાળકો અને પશુઓ મજબૂર બન્યા છે. જ્યારે કેનાલ સુકાઈ જાય છે ત્યારે તળાવમાં ખાડા ખોદીને પાણી લાવવું પડે છે. સ્થાનિકોનો આરોપ છે કે પાણી પુરવઠા અને વાસ્મો વિભાગના કરોડોના કામોમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. ગમે તે રીતે પાણી અમારે સરકાર પૂરું કરી આલે. અહીં ગાડી આ ત્રીજી પેઢી રે ત્યારથી કોઈ પાણી કશું હ નહીં. તલાવડાનું અને નેરનું પીએ. નેરમાં ગમે તેવું મરેલું આવે તોય જોઈએ તોય પીવું પડે. અત્યારે કેનાલમાં ના હોય તો તલાવમાં કન્યારો ખાડા તલાઈનું પીવું પડે, પણ કોઈ પીવું પડે ખરું મજબૂત છે. અત્યાર લગીન કોઈ સરકારની સુવિધા, અત્યાર લગીન કોઈ રોડ રસ્તા કશું જ અમારે આગળ સુવિધા મળી નહીં. લાઈન નાખી પણ લાઈનનું કોઈ ખાલી જોવા ખાતે જ નાખી, કોઈ પાણી નહીં, કશું જ નહીં. ચકલ્યો હરખી એને બેહાડી નહીં. તો ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલા